શિક્ષકો મહાનગર અને જિલ્લાઓમાં જશે અને સેન્સ મેળવશે। 4, 5 અને 6 મે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। 10 મે સુધી નવા પદાધિકારીઓ પદ સંભાળશે। અમદાવાદમાં ખાનપુર ખાતે ભાજપના નિરીક્ષકો રાજેશ ચુડાસમા અને ગીતા રાઠવાની હાજરીમાં હાઈ પ્રોફાઇલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના 5 હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 3 તબક્કામાં મંથન ચાલી રહ્યું છે। આ વખતે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત હોવાથી હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ જેવા દિગ્ગજોના નામ રેસમાં મોખરે છે। ટૂંક સમયમાં નિરીક્ષકો દ્વારા 3 નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાંથી શહેરના નવા મેયરના નામ પર આખરી મહોર વાગશે। 10 તારીખ સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તમામ જે 15 મહાનગરપાલિકા છે તેમાં મેયર અને ડેપ્યુટી મેયરને લઈને તમામ ચર્ચાઓ ચાલી રહી છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, શું અપડેટ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયરને લઈને શું અપડેટ? જી બિલકુલ, આજથી 3 દિવસ માટે ભારતીય જનતા પાર્ટીનું મંથન થવા જઈ રહ્યું છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના જે નામો જે છે તેની ઉપર મોહર મારવામાં આવી રહી છે અને કે તે અંતર્ગતનું મંથન પ્રક્રિયા જે છે તે સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે। 34 જે જિલ્લા પંચાયતો જે છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે। તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે, એટલે કે જિલ્લામાં જિલ્લા પ્રમુખોનું મંથન થઈ રહ્યું છે, તેમની સાથે ઉપપ્રમુખ હોય કે અન્ય ચેરમેનો હોય તેનું મંથન થઈ રહ્યું છે। એ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આ વહેલી સવારથી બેઠકનો ધમધમાટ જે છે તે ભારતીય જનતા પાર્ટીનું જે ખાનપુર કાર્યાલય જે છે ત્યાં જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખાનપુર કાર્યાલયના દ્રશ્યો જે છે કે જ્યાં ખાનપુર કાર્યાલય ખાતે 3 નિરીક્ષકો પહોંચ્યા છે અને 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો 3 તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાવાની છે, જેમાં શહેરના જે તમામ હોદ્દેદારો જે છે તેમની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય તમામને હાજરીમાં આ મંથન પ્રક્રિયા જે છે તે થવાની છે અને 3 દિવસ સુધી, એટલે કે આ મંથન પ્રક્રિયા જે છે તે ચાલશે અને 3 દિવસની મંથન પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મળશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ફાઇનલ નામો જે છે તેની મોહર મારવામાં આવશે, એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જે 15 જેટલી મહાનગરપાલિકા છે તેના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના હોદ્દેદારો મળી જશે। એ જ રીતે 34 જેટલી જે જિલ્લા પંચાયતો જે છે, જિલ્લા પંચાયતોના જિલ્લા પ્રમુખો જે છે તે 10 મે સુધીમાં મળી જવાના છે અને એ અંતર્ગતની વિસ્તૃત વાત કરીએ તો જે તાલુકા પંચાયતો જે છે તે તાલુકા પંચાયતના નામો જે છે તે પણ તાલુકા પ્રમુખો પણ મળી જશે અને નગરપાલિકા જે છે તે નગરપાલિકાના નગર પ્રમુખો જે છે તેમના પણ નામો જે છે તે જાહેર થઈ જશે। આમ 10 તારીખ સુધીમાં, 10 મે સુધીમાં ભારતીય જનતા પાર્ટી ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં આ ચૂંટણીના નામો જે છે તેનું મંથન પૂર્ણ કરી દેશે। આજની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની બેઠક જે છે તે સાણંદ તાલુકાના પીપળ ગામ ખાતે મળી છે અને ત્યાં તમામ જે ભારતીય જનતા પાર્ટી પહેલા જિલ્લા પ્રમુખોના નામો અંતર્ગતનું મંથન કરશે અને ત્યારબાદ 9 જેટલા જે તાલુકા પંચાયતની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે તેના લઈને નામો આવતીકાલે જે છે તે મંથન થવાનું છે। આજે અમદાવાદ જિલ્લા હોદ્દેદારોના નામો અંતર્ગતનું મંથન થશે, ત્યારબાદ 3 જેટલી મહાનગરપાલિકા ધોળકા, બારેજા અને વિરમગામ 3 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતી છે, તો તેના નામો અંતર્ગતની પણ ચર્ચા થશે અને આવતીકાલે 9 જેટલા જે તાલુકા પંચાયત અમદાવાદ જિલ્લાની અંદર સમાવેશ થાય છે, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, દસકોઈ સહિતના દેત્રોજ, માંડલ સહિતના જે તાલુકા જે છે તેના નામો અંતર્ગતની ચર્ચા આવતીકાલે થવાની છે। આમ ભારતીય જનતા પાર્ટી આજથી 3 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાશે। સેન્સ પ્રક્રિયાની અંદર જીતેલા ઉમેદવારોમાંથી જે નામો, મેયર, ડેપ્યુટી મેયરના નામો જે છે તે નામો મેળવશે, કલેક્ટ કરશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મળશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે અંતિમ નામ ઉપર મોહર મારશે। જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે। તો 10 મે સુધી ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે 15 મહાનગરપાલિકામાં કોણ મેયર બનશે, કોણ ડેપ્યુટી મેયર બનશે, સ્ટેન્ડિંગ કમિટીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખરે કોને નીમવામાં આવે છે, આ તમામ બાબતો પરથી જે પડદો છે તે ઉંચકાશે।